હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે બીજું ચર્ચાપત્ર વિશે માહિતી મેળવીશું. ચર્ચાપત્રનો ટોપિક છે SIRની કામગીરીથી શિક્ષણ પર પડતી અસર વિશે ચર્ચાપત્ર લખો. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા ક ખ ગ સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, ચ છ જ નગર અને તારીખ. તમારે તારીખ કોઈ પણ લખી દેવાની. મિત્રો, મેં જે આગળ ચર્ચાપત્ર મૂક્યું તેમાં મેં એક ભૂલ કરી હતી કે સરનામું પંક્તિ 1 અને સરનામું પંક્તિ 2માં જે 1 અને 2 લખ્યા એ મેં ગુજરાતીમાં લખ્યું હતું અને તારીખ મેં ઇંગ્લિશમાં લખી હતી. તો એ મારી ભૂલ હતી. તમે સુધારી દેજો કે કાં તો અહીંયા ગુજરાતીમાં લખવું કે પછી ઇંગ્લિશમાં અંક લખવા. તમને જે રીતે ફાવે એ રીતે અંકો લખવા, પણ અંગ્રેજી અને ગુજરાતી બંને ભેગું મિક્સમાં નહીં લખવાનું. તો એ મારી ભૂલ છે, તો તમે આ બાબત ધ્યાન રાખજો. હવે આપણે શરૂ કરીએ. અહીંયા આપણે લખાઈ ગયું કે ક ખ ગ સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, ચ છ જ નગર અને તારીખ. તારીખ તમે કોઈ પણ લખી શકો, પરીક્ષાની તારીખ પણ લખી શકો. તેના પછી સંબોધન કરવાનું. તો પ્રતિ પછી અલ્પવિરામ, તંત્રીસી પછી અલ્પવિરામ, અ બ ક વર્તમાનપત્ર. આપણે શેમાં ચર્ચાપત્ર રજૂ કરવાનું છે? વર્તમાનપત્રમાં. તો આપણે કોઈ પણ અહીંયા લખી શકીએ. આમાં પ ફ બ લખી શકીએ, ચ છ જ લખી શકીએ. તમારે જે તમને યોગ્ય લાગે તમે લખી શકો. અને તેના પછી જે અહીંયા આપણે લખ્યું ચ છ જ નગર, તો અહીંયા પણ આપણે ચ છ જ નગર લખીશું. તેના પછી આપણે લખીશું વિષય. વિષય હંમેશા આપણે વચમાં લખવાનો. વિષય શિક્ષણ સાથે SIR કામગીરીનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. અને વિષય નીચે આપણે હંમેશા અંડરલાઇન કરીશું. તેના પછી આપણે સંબોધન કરીશું કે માનનીય શ્રી. માનનીય શ્રી પછી અલ્પવિરામ, પછી આપણે વિનમ્ર વિનંતી કરીશું કે મારો આ ચર્ચાપત્ર તમારા વર્તમાનપત્રમાં રજૂ કરવા નમ્ર વિનંતી. આપણે આવી 4 કે 5 લીટી લખીશું. જેમ કે અહીંયા મેં લખી છે ઉપરોક્ત વિષય વર્તમાનમાં ગહન ચિંતાનો વિષય છે. અહીંયા મેં વિષય લખ્યો છે, તો આપણે અહીંયા વિષયને લખીએ તો ચાલશે. જેની પર યોગ્ય ચિંતન કરી એક જાગૃત નાગરિક તરીકે તમામનું ધ્યાન આકર્ષિત કરી યોગ્ય જનમત ઘડી શકાય તેવા ઉમદા આશયથી તૈયાર કરેલ આ ચર્ચાપત્રને આપના પ્રતિષ્ઠિત અખબારમાં પ્રકાશિત કરી લક્ષ્ય સાધનામાં સહયોગી થવા વિનમ્ર અપીલ. તેના પછી એક લીટી છોડીને આપણે આભાર લખીશું. અને જેવું આભાર લખો એને સામે આપણે લખીશું લિખિતન. લિખિતન એક જાગૃત નાગરિક. અને લિખિતનની નીચે આપણે અહીંયા લખીશું બિડાણ. બિડાણમાં આપણે લખીશું ચર્ચાપત્ર. હવે આપણે ચર્ચાપત્ર શરૂ કરીશું. તો સૌથી પહેલાં આપણે ધારદાર એનું શીર્ષક આપવાનું છે. તો અહીંયા મેં શીર્ષક આપ્યું છે શિક્ષણ લથડવાનું કારણ, SIR જેવી કામગીરીનું ભારણ. શિક્ષણ લથડવાનું કારણ, SIR જેવી કામગીરીનું ભારણ. અને એના નીચે આપણે ફરીથી અંડરલાઇન કરી દઈશું. હવે આપણે ચર્ચાપત્ર શરૂ કરીશું કે જેની વ્યાખ્યામાં જ શિક્ષણ દેનાર હોય એવા શિક્ષકનું કાર્ય શું હોય એ પૂછવાનું હોય ખરા ન હોય. તે છતાં આ પ્રશ્ન ઉદ્ભવ્યો કેમ? છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકની ભૂમિકા બહુઆયામી બનાવી દેવામાં આવી છે. ચૂંટણી, મતદાર યાદીઓ, સરકારી અભિયાનો, સામાજિક પ્રવૃત્તિઓ, વહીવટી કાર્યો વગેરે જેવી બિનશૈક્ષણિક કામગીરીથી શિક્ષણરૂપી ગંગા ડહોળાઈ રહી છે. તેનું શુદ્ધિકરણ આજનો ચિંતાનો વિષય. બાળકોનું ભાવિ જોખમાયું છે. જેમ કે આપણને શિક્ષકોને જે શિક્ષણ કાર્ય છે એના સિવાયનું પણ જે વધારાનું કામ આપવામાં આવે છે. જેમ કે આપણે હાલ જે ચાલી રહી છે ચૂંટણી, તો શિક્ષકોને ચૂંટણી માટે મૂકી શિક્ષકોને જે હાલ ચાલી રહી છે મતદાન, તો એના માટે શિક્ષકોને મૂકી પછી કોઈ પણ ચૂંટણી હોય તો તેમાં મોકલી, અથવા કોઈ પણ જે સરકારી કામો છે તો તેના માટે મોકલી. જેમ કે કોરોના આવ્યો હતો તો શિક્ષકોને જ મોકલ્યા હતા. કોઈ પણ કામ હોય તો તરત શિક્ષકને સોંપે છે. તો એના માટે આપણે લખવાનું છે. તેના પછી શિક્ષકનું મુખ્ય કાર્ય એટલે બાળકોનું ચારિત્ર્ય ઘડતર કરવા માટે અપાતું ઉત્તમ શિક્ષણ. નિયમિત તેની સાથે રહીને નિરંતર તેને જ્ઞાન ગંગાથી પવિત્ર કરવાનું છે. માટે જ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લે છે અને સ્વપ્ન આવનાર ભાવિમાં સાકાર થાય છે. વર્તમાનમાં બિનશૈક્ષણિક કામગીરી હેઠળ શિક્ષક મુખ્ય ભૂમિકાથી વિચલિત થયો છે, જે ભારતના ભાવિ સામે ક્યાંક ખતરારૂપ ઘંટી છે. આ પરિસ્થિતિમાં બાળકને યોગ્ય ન્યાય મળે તે હેતુથી શિક્ષકને મુખ્ય ભૂમિકામાં રાખી અન્ય કાર્યો માટે સલાહકાર બનાવવાના પ્રયાસો કરવા જોઈએ. અન્ય બાબતોમાં શિક્ષક જેવી કાર્યકુશળતા અને સમયબદ્ધતા
કદાચ અન્ય પાસે અપેક્ષિત ન રાખી શકાય, તે છતાંય શિક્ષકને મુખ્ય ભૂમિકામાં રાખી બાળકના મૂળભૂત અધિકાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રયાસો કરવા ચોક્કસ પગલાં લેવાની આવશ્યકતા જણાઈ રહી છે. તો આપણે હંમેશા જે પહેલો ફકરો લખ્યો છે તેમાં લખવાનું કે શિક્ષકોને કેવી કેવી કામગીરી સોંપવામાં આવી છે એના પછીના આપણે ફકરામાં આપણે લખવાનું કે જો શિક્ષક જ આ બધું કાર્ય કરશે તો કે બાળકોનો ભવિષ્યનું શું થશે, એમનું ચારિત્ર્ય ઘડતર કઈ રીતે થશે, એના વિશે આપણે ધારદાર વાક્ય લખવાનું. અને મેં તમને આગળ પણ કીધું છે કે ચર્ચાપત્રના વાક્યો હંમેશા ધારદાર હોય છે. તો બસ આપણે આ રીતે ચર્ચાપત્ર લખવાનું.